હું તો તમને બધાને વિનંતી કરીશ કે તમે જાજુ ન કરો તો કાંઈ નહીં, પણ તમારું કુટુંબ, તમારા પરિવાર, તમારા બાળકો એક કેમિકલ વગરનું ખાય બસ એટલું તમે કરો ને તો તમને આખી સાયન્સ સમજાશે અને તમારી ખેતીની કોસ્ટિંગ નીચે આવશે, એટલે તમારું ઉત્પાદન વધશે એટલે પડતર કિંમત ઘટી જશે અને તમારી વસ્તુની ટકાઉ શક્તિ વધશે, શાઇનિંગ વધશે, પ્રોડક્શન વધશે, ક્વોલિટી સારી થશે, એના ન્યુટ્રિશન ટેસ્ટિંગમાં ફરક આવશે, સારા ન્યુટ્રિશન આવશે તો તમારી વસ્તુનો ભાવ વધુ આવશે. એટલે જે માણસો ગાય, ગામડું અને ખેતી એને છોડી રહ્યા છે, ફરીથી એને જીવંત બનાવવા હોય તો ગામડાની અંદર વધુ ઉત્પાદન અને સારામાં સારા રોજગાર ગાયથી જ આવી શકે એવો મારો અનુભવ છે અને દૃઢપણે મારું માનવું છે. અને એવા અનુભવના બધા ખેડૂત મિત્રો સાક્ષી છે અને આપણે બધા ગાય આધારિત ખેતી કરીએ અને પરિવારને સુખાકારી વધે, દેશની સુખાકારી વધે, સમાજની સુખાકારી વધે અને એક બલવાન રાષ્ટ્રનું નિર્માણ થાય એના માટે ગાયના ડગલે ને પગલે ઉપયોગ લઈએ. જય ગૌ માતા.